લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે। સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। બંનેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે। એક સ્થાનિક મીડિયા સાથે વાત કરતા અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે કોઈ મંદુક નથી, સામાજિક કાર્યો પર ધ્યાન આપવાને લઈ રાજીનામું આપ્યું છે। જ્યારે આ અંગે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મને કોઈ જાણકારી મળી જ નથી। તમને જણાવી દઈએ કે 16 એપ્રિલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી, જેમાં અલ્પેશ કથિરિયાનું પણ નામ હતું। આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળબળાટ મચી ગયો છે। પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હતા। હાર્દિક ગયા બાદ પાટીદાર આંદોલનને આ બંનેએ જ સંભાળી રાખ્યા હતા। ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી। અલ્પેશ કથિરિયા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર હતા। જોકે બંને ચૂંટણી હારી ગયા હતા। તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પોતાના પદથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા। આ સિવાય નિખિલ સવાણી, જે પાર્ટીમાં મીડિયા મેનેજમેન્ટનું કામ કરતા હતા, તે પણ થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયા હતા। ત્યારે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પણ એ જ દિશામાં આગળ વધે તેવી સંભાવનાઓ છે।